અરવલ્લી જિલ્લામાં શિયાળુ સિઝનના મુખ્ય પાક બટાકાના વેચાણનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ખેડૂતોના ચહેરા પર ખુશીને બદલે ચિંતાની લકીરો જોવા મળી રહી છે। ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે બટાકાના ભાવમાં મોટો કડાકો બોલાતા ખેડૂતો પાયમાલ થવાની કગાર પર છે। મોંઘા બિયારણ અને ખાતરના ખર્ચ સામે વળતર ન મળતા જગતનો તાત દીવાનના ડુંગર નીચે દબાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે। ગત વર્ષે બટાકાનો ભાવ પ્રતિ કિલો 20 રૂપિયા હતા। ચાલુ વર્ષે ઘટી જતા હવે ખેડૂતોને એક મણની પાછળ 100 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે। પણ ભાવ હતો ગઈ સાલનો, ગયા વર્ષે 270 રૂપિયા ભાવ હતો। આ સાલ 160 રૂપિયા પર કોઈ લેવા તૈયાર નથી વેપારી। અને સોલ્યુબર ખાતરના ભાવ બહુ મોંઘા છે। પોટાશ 2000 રૂપિયા ના છે એક, ડીએપી 1700 રૂપિયાનું છે। અને આ સરકાર જ ખાતરમાં જ પૈસાની એ છે। વર્ષે મારે 270 રૂપિયા એગ્રીમેન્ટ હતું અને આ વર્ષે તો બિલકુલ ભાવ પણ નથી। અને બિલકુલ સરકારશ્રીને પણ અમે કહીએ છીએ કે 160-70 માં પણ 20 કિલોનો ભાવ એટલામાં પણ કોઈ લેવા તૈયાર નથી।